ચેખલા થરેચા વાસ પ્રાથમિક શાળામાં પાણી સહિત અનેક સુવિધાઓનો અભાવ. ડેપ્યુટી સરપંચ દ્વારા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવા છતાં હજુ પરિણામ શૂન્ય. કાંગ્રેસ તાલુકાના ચેખલા ગ્રામ પંચાયતમાં આવેલ થરેચા વાસ પ્રાથમિક શાળામાં પાણી સહિત અનેક સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યો છે. ચેખલા ગ્રામ પંચાયતના સરપંચનો અનગઢ વહીવટ હોવાથી થરેચા વાસ પ્રાથમિક શાળાના બાળકો પાણી સહિત સુવિધાઓથી વલખા રહ્યા છે. ત્યારે શાળાની બાજુમાં આવેલ ખેડૂત અને ડેપ્યુટી સરપંચના પોતાના પ્રાઇવેટ બોરથી શાળાના બાળકોને પાણી પૂરું પાડે છે. શાળા નજીકમાં જ પાણી પુરવઠા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ઊભી કરવામાં આવેલી પાણીની ટાંકી શોભાના કાંઠિયા સમાન બની ગયેલી જોવા મળે છે. 1 થી 5 ધોરણમાં 64 થી વધુ વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકો ફરજ બજાવે છે. ત્યારે શાળામાં વરંડો, પેવર બ્લોક તેમજ મધ્યાહન ભોજનના શેડનો પણ અભાવ જોવા મળી રહ્યો હતો. ત્યારે એક બાજુ સરકાર દ્વારા મોટા વાયદાઓ કરવામાં આવે છે, ત્યારે શાળાઓની તપાસ કરવામાં આવે તો અને એક સુવિધાઓથી વંચિત શાળાઓ જોવા મળે.